હેલો એવરીવન, વેલકમ આર ચેનલ. આજે આપણે સબવે સેન્ડવિચ કરીશું. તો પહેલાં કટ કરી દઈએ. આ ફૂલ સાઈઝ છે, એનું કટ કરી દઈશું. એની આપણે બે પેલું કટ કરીએ પહેલાં. પછી ગેસ ઉપર છે ને ગરમ પેન કર્યું છે, એમાં શેકી લઈશું આપણે બ્રેડને. ઘણા શેકે છે ને ઘણા નથી શેકતા, પણ શેકેલી જરા વધારે સારી લાગે. પછી સમટાઈમ ચીઝ તમારે મેળ કરવી હોય તો ચીઝ મૂકી અને માઇક્રોવેવમાં બી ગરમ થાય કે ટોસ્ટર ઓવનમાં. આપણે આ ગેસ પર બ્રેડ થોડીક વોર્મ કરી દઈએ. સિર્ફ આમ જ કરવાની, એટલે શું કે પેલી જો આપણે શેકાઈ ગઈ છે. હવે જો એના ઇન્ગ્રીડિયન્ટ્સ બધા જ અહીંયા રેડી કર્યા છે આપણે. કકુંબર, ટામેટાં, ઓલિવ, હાલોપીના મરચાં, લેટસ અને માયોનીઝ છે. હવે આપણે આ ચીઝ છે એ મૂકીએ એમાં પેલી ત્રાસી કટ કર્યું હોય તો એ કરાય, અને આવી આખી મૂકવી હોય તો બી મુકાય. અને હવે આપણે પહેલાં થોડું માયોનીઝ સ્પ્રેડ કરી દઈશું. પછી એનું ઉપર કરવું હોય તો એ બી થાય. અમે આ મંદિરનું છે અમારે માયોનીઝ, એટલે એ થોડું સ્પ્રેડ કરી પછી ઉપર લગાવીશું. એવું હશે તો બીજું વ્હાઈટ શીટ લગાવીએ. હવે એમાં પહેલાં આપણે લેટસ કરશું. તમારે જે રીતે જેટલું જોઈતું હોય એ રીતે સ્પ્રેડ કરવાનું. પછી કકુંબર સ્પ્રેડ કરશું. ટોપિંગમાં કરીશું. પછી સાલ્ટ ઉપર એડ કરીશું થોડું. બ્લેક પેપર કરીશું ટોપિંગ, એટલે થોડો ટેસ્ટ આવે સાલ્ટ અને બ્લેક પેપરથી. હવે ટામેટાં એડ કરીશું. પછી ફરી સાલ્ટ એડ કરીએ. બ્લેક પેપર એડ કર્યું. હવે કકુંબર અને આ પેલી હાથેલી આવે છે ને એ છે સાલ્ટવાળી, એ એડ કરી થોડીક. હવે હાલોપીના કર્યા ચાર્ડિનસ અને પછી કરશું.
એ તમારે જે રીતે લેવા હોય ને એ રીતે લેવાના. હવે જાડીને જ કરશું ટોપિંગ તો તમારે જે રીતે જે લેવું હોય એ રીતે લેવાનું, વધારે ઓછું. ઓલિવ ઉપર ટોપિંગ કરશું. ઓલિવ જેને ભાવતા હોય લે. થોડુંક ઉપરમાં એને સ્પ્રેડ કરવું હોય તો કરી દેવાનું, જેને ના કરવું હોય ચાલે, પણ કરવું હોય તો થોડું થોડું સ્પ્રેડ કરી દેવાનું. અને ઉપર પછી બસ. અને પછી ઉપર સાલ્ટ અને બ્લેક પેપર ઉપર એડ કરવા હોય તો ફરી કરી દેવાના થોડા, એટલે થોડો ટેસ્ટ આવે. અને જેને ઉપર ઓઇલ કશું લેવું હોય ને એ લે છે, પણ આપણે નથી લીધું, ફોગી થઈ જાય એટલે. હવે એને આપણે હવે એનું એ કરી જો આપણી સબવે રેડી છે. તો તમારે એક્સ્ટ્રા જે બી લેવું હોય પછી સાઈડ ઉપર લેવાય, પણ આમ તો ના લે, પણ લેવું હોય તો લેવાય ટોપિંગ માટે કશું. બસ અમારી સબવે સેન્ડવિચ રેડી છે. અમારી સેન્ડવિચ રેડી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ video. See you next video.